ભજનમાં જાય અને આવતી આંગણ ક્યાંથી રીચે મારો રણ જોડરાય કાલીનો તાલ દેતા છે જન શરમાય ક્યાંથી રીચે મારો રણ જોડરાય કાલીનો તાલ દેતા છે જનનાય ક્યાંથી રીચે મારો રણ જોડરાય સત્સંગનો રંગ જેના રુધિરે ના લાગતો 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 પંચાતો કરતા જે જરી ના થાકતો 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 પ્રસાદ વેચાય ત્યારે ખોબા ભરી ખાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય પ્રસાદ વેચાય ત્યારે ખોબા ભરી ખાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય માયાના ચક્કરમાં મન ડૂબે માલતું માયાના ચક્કરમાં મન ડૂબે મારતું એના વિચારોનું ચક્કર રે ચાલતું એના વિચારોનું ચક્કર રે ચાલતું ભજનમાં બેઠા બેઠા બગાસા ખાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય ભજનમાં બેઠા બેઠા બગાસા ખાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય ભૈયું હરી સાથે જરીએ જોડાયેલા ભૈયું હરી સાથે જરીએ જોડાયેલા આંખોમાં ઊંઘ આવે મન પરોવાયેલા આંખોમાં ઊંઘ આવે મન પરોવાયેલા સિંધુ અંતે તો એના 12 વાગી જાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય બિંદુ વંચે એના 12 વાગી જાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય ભજનમાં જાય અને ભાવથી ના ગાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય ભજનમાં જાય અને ભાવથી ના ગાય ક્યાંથી લીધે મારો રણ જોડરાય શ્યામ સુંદરને અને રાધાજીની જે પહેલી વાર મુલાકાતની જ્યારે વાત ચાલતી હોય અને એ વખતે વાસુદેવ શ્રી કૃષ્ણની મનોદશા પરમાનંદની સીમા વટાવી ચૂકી હતી અને અષ્ટરાણીઓ ભ્રાતા ભગિનીના હૃદયને પણ ભાવથી ભીંજવી રહ્યો હતો અને આખો બ્રહ્માંડનો ભાર બાજુ પર મૂકી દીધો છે આજે જો ભગવાનને આખા બ્રહ્માંડનો ભાર એમના ઉપર છે તે છતાંય એનો ભાર બાજુ પર મૂકી અને આજે ફક્ત અને ફક્ત રાધા અવતારની કથા સાંભળે છે એવા તન્મય થઈ ગયા છે અને રોહિણીમાં કહી રહ્યા છે કે કનૈયા સાથે રાધાનું સપન કરતા પહેલા કારણ કે એકબીજાને હવે બહુ ગમી ગયા છે અને કનૈયો એમ કે છે પરણું તો રાધાને જ પરણું અને આમે કનૈયો તૈયાર હતો રાધા કેદળાનું પૈણું પૈણું કરતી કનો કેદળાનું પૈણું પૈણું કારણ કે આંગણમાં જ્યારે મોર અને ઢેલ જોયા ને ત્યારે માતા જશોદાને પૂછે માં કોણ તો કે છે મોર અને એની બાજુમાં ઊભી છે એની વહુ ઢેલ તો મારી વહુ ક્યારે આવશે બેટા હજુ તું બહુ નાનો છે ના મારે વહુ જોઈએ ત્યારથી એની હટ હતી આજે રાધા મળી ગયા પછી રાધામાં મન પરોવાય અને જ્યારે રાધાને કનૈયાને સપણ હવે કરવું પડે કારણ કે બાળ હટ હતી
હવે આ બાજુ યશોદામાં તો કહી દીધું કે ભલે બેટા તને રાધા ગમી છે તો આપણે સગપણની વાત ચલાવીએ. વાત તો ચલાવી જ પડે. એટલે રાધા યશોદાએ રાધાજીના ત્યાં વૃષભાન અને કીર્તિજીના ત્યાં જ્યારે સગપણની વાત મોકલીને ત્યારે કહે છે કે અમે તમારી રાધા સાથે અમારા કનૈયાનું સગપણ કરવા માંગીએ છીએ. પણ કીર્તિજી કહે છે કે જો આપણે સગપણ કરતા પહેલા કંઈક શરત તો હોય જ. આપણે એ શરત મુજબ જો તૈયાર હોય તો આપણે વાંધો નથી. વૃષભાનજી કહે છે એમાં શરત શું કરવાની? કે ના, મારી શરતો મુજબ જો તૈયાર હોય તો આપણે રાધા